નથી. અરે તમને આવી રીતે ભીખ કેમ માંગવી પડે છે? મને ભૂખ લાગી છે, મારી પાસે ઘર કે કાંઈ નથી. અરે તમારી પાસે કાંઈ નથી? તમારી પાસે તો ઘણું બધું છે. સારું, તમે મને એક પગ આપો, હું તમને 100 રૂપિયા આપું. ના, પગ તો અપાતો હશે, પગ આપું તો હું લંગડો થઈ જાઉં. સારું, તમે મને એક હાથ આપો, હું તમને 200 રૂપિયા આપું. ના, હાથ તો અપાતો હશે, હાથ આપું તો કામ છે ત્યાં કરીએ તો હાથ આપું તો હું ઊંધો થઈ જાઉં. હા, તમે મને એક આંખ આપો, હું તમને 500 રૂપિયા આપું. આમ તો અપાતી હશે, આમ હોય તો હું બધું કરી શકું છું. તમારી પાસે આટલા અમૂલ્ય રસ્તો જેમ કે આંખ, કાન, મોઢું, હાથ, પગ છે તો તમે ભીખ કેમ માંગો છો? આનાથી આપણે કેટલા સારા કામ કરી શકીએ છીએ અને કેટલા ધનવાન થઈ જઈએ છીએ. તું એક કામ કર, આજે છાપ વેચવાનું કામ શરૂ કરી દે. એ છાપાના પૈસાથી હું ખાવાનું ખરીદી શકીશ અને એ ધીરે ધીરે બીજા કામ કરીને તું પૈસાદાર થઈ શકીશ. પ્રણામ સ્વામીજી, તમે મારી આંખો ઉગાડી હું કાઢી છાપા વેચવા જઈશ. અરે તમે આ શું કરો છો? સ્વામીજી, અમે કેન્દ્રએ કાચવા વીધીએ છીએ, પણ વિંધા દાદા નથી. તમે વીધી શકશો? આગળ આવ્યો. સ્વામીજી, તમે આ કાલા કેવી રીતે વિદ્યા? આપણે જે વસ્તુ વિચારવી હોય તેની ઉપર નજર હોવી જોઈએ. આજુબાજુમાં કાંઈ પણ દેખાવ ના જોઈએ. જેમ કે હું કાચલાની જતો હતો એ વખતે મને ફક્ત કાચલા દેખાતા હતા, આજુબાજુ પાણી પણ નહોતું દેખાતું. એનાથી આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉઠો, જાગો અને સિદ્ધિ પ્રાપ્ત માટે માંડ્યા. ઉઠો, જાગો અને સિદ્ધિ પ્રાપ્ત માંડ્યા. બરાબર સ્વામીજી, હવે અમે ધ્યાન આપીશું. શિકાગો શહેરમાં ધાર્મિક સભા કરે છે. તમે આવીને બે શબ્દો બોલો ને. આ બાજુ આગળ. આપણે સૌ એક છીએ. આપણા ધર્મો ભલે જુદા જુદા હોય પણ સાર એક જ છે, ઈશ્વરને મળવાની. નદીઓ ભલે જુદી જુદી હોય પણ તે આગળ જઈને સાગરને જ મળે છે. માટે બધા માટે ઈશ્વર એક જ છે. પંડિતજી ધ્રુજી રહ્યો છે. Thank you.